સમીકરણ x નો વર્ગ માઇનસ 2x વત્તા 1 બરાબર 0 માટે x વત્તા x પ્લસ 1 ના છેદમાં x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો ઓપ્શન એ આપણે આપ્યા માઇનસ 1 1 વત્તા 2 અને માઇનસ 2. સીધું આમાં મિત્રો મૂકો અને જવાબ મળી જાય તો ભલે, નકર આના પહેલા અવયવ પાડી નાખો. તો આ આપને આવડી જવું જોઈએ અવયવ પહેલા. તો x નો સ્ક્વેર માઇનસ 2x વત્તા 1 બરાબર 0. તો આ આપને નિત્ય સમ યાદ હોવું જોઈએ. a વત્તા b એનો વર્ગ એટલે કે પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બીજું અને વત્તા છેલ્લા પદનો વર્ગ. અથવા a માઇનસ b હોય તો પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું અને વત્તા બીજા પદનો વર્ગ. તો બસ અહીં નિત્ય સમને જ લાગુ પાડવાનું છે. તો આ x એટલે કે x નો વર્ગ, નિશાની માઇનસ, આ 1 કે 1 નો વર્ગ. હવે આના અવયવ પાડો એટલે પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું એટલે માઇનસ 2x અને વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 જ. તો આના અવયવ આ પડ્યા બરાબર 0. હવે બે વખત છે મિત્રો, તો x માઇનસ 1 x માઇનસ 1 બરાબર 0 એટલે કે x માઇનસ 1 બરાબર 0 થાય અથવા x માઇનસ 1 બરાબર 0 થાય. આનો જવાબ x બરાબર 1 જ મળશે બંનેમાં. બસ હવે x બરાબર 1 છે એ આપણે આમાં મૂકવાનું છે. જો આનું મૂલ્ય જોઈએ, છોકરાઓએ સીધો જવાબ 1 આપી જ દીધો તરત જ, ચાલો જવાબ 1. પણ મિત્રો એક જવાબ છે એ ખોટો છે. એ તો માત્ર ને માત્ર x ની કિંમત આપને મળી. હવે આની અંદર મૂકવાનો છે. તો x 1 ના છેદમાં x તો મૂકો, x ની જગ્યાએ 1 વત્તા 1 છેદમાં 1. 1 ભાગ્યા 1 કયો તો મિત્રો 1 જ આવવાનો. 1 ભાગ્યા 1 કરો તો જવાબ તમને 1 જ મળશે. તો 1 વત્તા 1 એટલે જવાબ શું આવશે? 2. તો આપણો જવાબ મળશે C એટલે કે 2. ચલો સેક્શન એની અંદર MCQ નંબર 3. એક સમાંતર શ્રેણીમાં જો d એટલે મિત્રો સામાન્ય તફાવત. સામાન્ય તફાવત આપને આપી દીધો છે. d બરાબર -4 આપને આપી દીધું છે અને a7 એટલે કે 7મું પદ આપને આપી દીધું છે 4. તો તેનું પહેલું પદ ખાલી જગ્યા થાય. પહેલું પદ તો કે પહેલા તો આની ઉપર જો મિત્રો 7મું પદ, તો આપને આ ખબર હોવી જોઈએ કે 7મું પદ એટલે કે a7 બરાબર a વત્તા 6d. આ બે સમાન થાય. 7મું પદ કયો કે a વત્તા 6 એટલે કે પહેલું પદ અને વત્તા છઠ્ઠું પદ એટલે કે 7મું પદ. તો આ બંને સમાન થયું. તો a7 બરાબર a વત્તા 6d. હવે d ની જગ્યાએ મિત્રો તમને આ કઈ દીધું છે કે d બરાબર -4. તો a7 બરાબર a એમનામ અને d ની જગ્યાએ -4. d ની જગ્યાએ -4. તો હવે મિત્રો જુઓ, અને આપણે જોઈએ છે પેલું પદ, આ પણ યાદ રાખજો. તો a7 એ આપને આપી દીધું, કેટલું આપ્યું છે 4. તો આની જગ્યાએ મૂકી દો 4. જો અહીંયા a7 બરાબર 4, તો અહીંયા 4 બરાબર એ તો ખબર જ નથી. અને 6 ચોક 24 પણ કેવા -24. હવે તેથી d બરાબર, હવે મિત્રો જો અહીંયા યાદ રાખજો, આ 24 છે એને આ બાજુ લઈ લ્યો તો કેવા થઈ જશે મિત્રો? પ્લસ થઈ જશે. કારણ કે -24 છે બરાબર ની આ બાજુ આવે તો પ્લસ થઈ જાય બરાબર a. તેથી a બરાબર 24 વત્તા 4 એટલે કે 28. તો આપણો જવાબ મળશે D 28. ચલો વિદ્યાર્થી મિત્રો નંબર 4. બિંદુઓ 2 અને -1 અને -1 અને -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. એટલે મિત્રો અંતર સૂત્ર હે, તો અંતર સૂત્ર ab નો વર્ગ બરાબર, યાદ રાખજો, ab નો વર્ગ બરાબર x1 - x2 એનો વર્ગ અને પ્લસ y1 - y2 એનો વર્ગ. હવે પ્રશ્ન ઘણા વિદ્યાર્થી મિત્રોને થાય કે x1 ને y1 ને સર એમાં કઈ ખ્યાલ નથી પડતો. તો મિત્રો મેં તમને તે પહેલા વાત કરી હતી, a અને b બે બિંદુ વચ્ચેનું અંતર એટલે a અને b નામ આપી દો. એના યામ આપી દો 2 અને -1 અને b ના યામ આપી દો -1 અને -5. અલ્પવિરામની પહેલા x યામ જ હોય. તો x1 બરાબર 2 અને y1 બરાબર -1. જો x1 બરાબર 2 અને y1 -1. આ x2 અને y2, તો x2 બરાબર -1 અને y2 બરાબર -5. હવે આ સૂત્રની અંદર અહીંયા આપણે તો જોઈએ છે બે બિંદુ વચ્ચેનું માત્ર ને માત્ર અંતર એટલે કે AB જોઈએ છે. આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે એ જોઈએ, AB. તો અહીંયા તો AB નો સ્ક્વેર છે, તો અહીંયા વર્ગ કાઢી નાખો તો સામે વર્ગમૂળ કરી નાખો. ચલો x1 ની કિંમત જ મૂકી દો હવે મિત્રો. x1 તો 2, જોજો અહીંયા 2 માઇનસ x2
-1 છે મિત્રો. જો સૂત્રમાં તો માઇનસ છે, પાછું -1 અને એનો વર્ગ. ચલો y1 -1, ઉતાવળ ન થાય મિત્રો, જોજો. -1 માઇનસ y2 -5 અને એનો વર્ગ. વર્ગમૂળ તો ખરું. હવે અહીંયા બે આ માઇનસ માઇનસ છે ને એ પ્લસ થઈ જાય મિત્રો. તો 2 માઇનસ માઇનસ પ્લસ એટલે 1 અને એનો વર્ગ. અહીંયા -1 આ માઇનસ માઇનસ એ પ્લસ એટલે કે +5 એનો વર્ગ. વર્ગમૂળ ની અંદર એમને 2 + 1 એટલે 3, તો 3 નો વર્ગ. અને અહીંયા 5 અને -1 એટલે કે 4 એનો વર્ગ. તો 3 નો વર્ગ કેટલો થશે મિત્રો? તો કે 9. અને 4 નો વર્ગ કેટલો થશે? તો કે 16. 16 + 9 એટલે કે 25. 25 કોનો વર્ગ છે? તો કે 5 નો. તો બે બિંદુ વચ્ચેનું અંતર 5 એકમ થશે. એટલે કે તમારો જવાબ જે છે મિત્રો ઈ મળશે બી. ચાલો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એની અંદર નંબર 5 જોઈએ આપણે. તો sin વર્ગ થીટા બરાબર 1/2 છે. તો tan વર્ગ થીટાનું માપ ખાલી જગ્યા થાય. tan વર્ગ થીટાનું માપ આમાંથી ખાલી જગ્યા થાય. પેલા તો sin વર્ગ થીટાની કિંમત આપણે મૂકી દીધી છે 1/2. તો નિત્યસમ આપને ખબર હોવી જોઈએ. તો કે sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર 1, આવું નિત્યસમ છે. sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. હવે sin થીટા ની કિંમત તો તમને ખબર છે 1/2. વર્ગની કિંમત છે, જોજો, sin વર્ગ થીટા, પછી એનો વર્ગ ના કરતા. તો આ 1/2 આપને આપેલ જ છે. અને વત્તા cos વર્ગ થીટા બરાબર 1. cos ને કરતા બનાવી દો. તો cos વર્ગ થીટા બરાબર આ 1 તો બરાબર છે જ, આ ઓલી બાજુ જાય તો કેવા થઈ જશે? તો માઇનસ થઈ જશે. અહીંયા છેદમાં કાંઈ ના હોય એટલે 1 કરો ચોકડી ગુણાકાર. તેથી cos વર્ગ થીટા બરાબર 2 એકુ 2, 1 એકુ -1 અને છેદમાં 2 એકુ 2 બરાબર નીચે જ બરાબર 2 માંથી 1 દે 1/2 ઈ પણ એ જ આવ્યું. cos વર્ગ થીટા 1/2 જ આવ્યું મિત્રો. હવે આપણે તો જોઈએ છે tan વર્ગ થીટા. તો tan નું સૂત્ર એવું છે કે tan વર્ગ થીટા બરાબર sin વર્ગ થીટા અને છેદની અંદર cos વર્ગ થીટા. sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા. તો તેનો sin થીટા જોઈએ 1/2. જો sin થીટા તો આપણે આપેલું છે 1/2 અને આ પણ 1/2 જ છે મિત્રો. તો બંને 1/2 આવ્યું છે. જો તો 1/2 અને ગુણાકારમાં લ્યો તો છેદનો છેદ મિત્રો અંશમાં આવી જાય અને બે મિત્રો કટ થઈ જાય ને 1 એકુ 1. તો મિત્રો આપણો જવાબ આવશે 1. હાલો નંબર 6 એટલે કે MCQ નંબર 6. કોઈ અવલોકનનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે. તો યાદ રાખજો મિત્રો, અનુક્રમ શબ્દ વાપરે એટલે પેલું હોય ને મધ્યક હોય. તો 21 એ મધ્યક છે અને 23 છે ને મધ્યસ્થ. તો તે અવલોકનનો બહુલક ખાલી જગ્યા થાય. આપણે બહુલક મેળવવાનો છે એટલે કે z મેળવવાનો છે. એનું સૂત્ર જ છે મિત્રો z બરાબર 3m - 2x બાર. x બાર એટલે મધ્યક અને m એટલે મધ્યસ્થ. હવે આપને ખબર જ છે જે આપી દીધું છે. તો x બાર તો આપણે આપી દીધું છે 21 અને મધ્યસ્થ આપણે આપી દીધું 23. આ બંને આપ્યું છે, આમાં કિંમત મૂકવાની છે અને z એટલે બહુલક આપણે મેળવવાનો છે. ચલો 23 - 2x બાર એટલે કે 21. 3 તેરી 9, 23 ગુણ્યા 3. તો 3 તેરી 9 ને 3 દુ 6, 23 તેરી 69 અને 21 દુ 42. 9 માંથી 2 જાય તો મિત્રો 7 અને 6 માંથી 4 જાય. આ 9 માંથી 2 જાય તો 7 અને 6 માંથી 4 જાય તો 2. તો આપણો જવાબ બહુલક મળશે મિત્રો 27 એટલે કે A. સેક્શન એની અંદર મિત્રો જુઓ તો 7મું ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની અંદર કા 2 આવશે કા 0 કા 3. આપણે મેળવવાનું છે શું જવાબ આવે સાચો જવાબ. તો અહીંયા આપ્યું છે કે જો 1080 બરાબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 હોય તો x - y બરાબર ખાલી જગ્યા આપણે એટલે કે આ x અને y શું મળશે એ મેળવવાનું છે. તો મિત્રો પેલા તો અવિભાજ્ય અવયવની રીતે આના અવયવ પાડો તો ખબર પડી જાય 1080. ચાલો એના અડધા કરો તો કેટલા મળશે?
તો કે 540. આના અડધા કેટલા મળશે? તો 27 × 54 270. તો મિત્રો હવે આના અડધા તો કે હજી થશે સર, બરાબર છે, કારણ કે આના અડધા 100 ને આના અડધા એટલે 135. હવે નહીં થશે. હવે તો કે 3 ભાગ ચલાવો જી, તો 135 ભાગ્યા 3 કરો તો 3 4 12 અને 45 તેરી 135 અને 9 5 45 સોરી 45 બરાબર છે, એટલે 45 ભાગ્યા 3 કરો તો તમને મળશે 15 તેરી 45 અને હજી મળશે 5 તેરી 15 ને 5 એકુ 5. તો મિત્ર આ અવયવ છે, અવિભાજ્ય અવયવ 5x. તો જો આ અવયવ છે 1080 બરાબર 2 × 2 × 2 × 3 × 3 × 3 અને ×5. આ 1080 ના અવયવ પડ્યા. જો 2 × 2 તો કે 2 ની 3 ઘાત, 3 × 3 3 વખત તો કે 3 ની 3 ઘાત અને ×5. તો અહીંયા જો 2 તો છે, 3 છે, 5 છે. તો અહીંયા x શું મળ્યું? 3. y પણ શું મળ્યું? 3. તો આપણે શું જોઈએ છે કે x - y બરાબર ખાલી જગ્યા. તો x તમને શું મળ્યું? જો તો આ x બરાબર 3 મળ્યું મિત્રો, અને y બરાબર આ 3 મળ્યું. જો આ બંને x અને 3 આની અંદર જે છે એ અવયવ જુઓ તમે. તો 3 - 3 તો જવાબ તમારો મળશે 0. 3 - 3 એટલે કે 0. ચલો 8મી ખાલી જગ્યા મિત્રો જોઈએ. જો બહુપદી p of x બરાબર ax² - 2x + 5 ના શૂન્ય a અને b છે, તો a × b બરાબર ખાલી જગ્યા અને કૌંસમાં આપ્યું હોય 3 જવાબ આવે, 4 આવે કે 5 આવે. તો દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ એવું કહે છે મિત્રો કે p of x બરાબર ax² + bx અને વત્તા c અને બરાબર 0 બરાબર 0 શૂન્ય મેળવવા હોય તો x ના વર્ગનો સહગુણક. તો જો મિત્રો અહીંયા કાંઈ નથી, અહીં x ના વર્ગનો સહગુણક કાંઈ નથી, તો આપણે જોઈએ a બરાબર 1. અહીંયા x એટલે b, તો x નો સહગુણક તો એ b એટલે -2 અને c એટલે અચળ પદ, એટલે કે 5. હવે શૂન્યનો ગુણાકાર આપણે જોઈએ. જો અહીંયા શૂન્યનો ગુણાકાર a × b, તો શૂન્યનો ગુણાકાર બરાબર ગુણાકારનું સૂત્ર c/a. ગુણાકારનું સૂત્ર એવું છે એટલે કે આલ્ફા × બીટા. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા × બીટા બરાબર c/a. તો c શું છે? તો કે 5. a તો કે 1, તો કે 5 ભાગ્યા 1 તો 5 જ. તો આપણી ખાલી જગ્યા મળશે 5. ચલો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા નંબર 9 વિભાગ એની અંદર જોઈએ. તો સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામો કેટલા થાય? કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. હવે ઘણા એવું લખે, બરોબર છે, મેં તમને જે તે સમયે જ કીધું હતું કે જો સમતલ પાસો હોય તો કુલ અંક 6 મળે. જો એક વખત ઉછાળો, બરોબર છે, તો ઉપર 1 લખવાનું, 2 વખત ઉછાળો તો ઉપર 2 લખવાનું. તો 6 નો 1 6 થાય અને અહીંયા 6 નો વર્ગ 36 થાય. પણ આ 2 વખત ક્યાં ઉછાળે મિત્રો? એક જ વખત ઉછાળે. તો 6 ની 1 ઘાત એટલે કે 6. તો ખાલી જગ્યા મળશે મિત્રો 6. ચલો વિદ્યાર્થી મિત્રો 10મી ખાલી જગ્યા 37 ની કિંમત જોઈએ મિત્રો. તો 37 ને આપણે કોષ્ટક પાકું કરાવ્યું છે. તો ભાઈ આખા કોષ્ટકમાં ખબર હતી કે 2-3 ગુણનું તો આમાંથી પૂછાય જ આપને, કા કિંમત પૂછે અને કા ખાલી જગ્યા પૂછાય. તો 37 ની કિંમત કા 1/2 આવે, 1/√2 આવે કે √3/2 આવે. તો 37 ની કિંમત મિત્રો 1/2 જ આવે. તો આપણી ખાલી જગ્યા 1/2. 11 તો વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. તો મિત્રો ખાલી જગ્યાની અંદર આપ્યું 2 1 ને 0. વર્તુળના અંદરના ભાગમાં શબ્દ વાપરો, બહારના ભાગમાં નહીં. અહીંયા બહારનો ભાગ નથી, અહીંયા અંદરનો ભાગ, એટલે દાખલા તરીકે ગમે ત્યાં અહીંયા. હવે અંદરના ભાગમાંથી જો આમ તમે કરો તો એની છેદિકા થાય, સ્પર્શક ના થાય. તો એનો મતલબ એવો થાય એક પણ નો સ્પર્શક એક પણ ના દોરી શકાય. તો કે કાંઈ છે જ નહીં, તો કે 0. એક સ્પર્શક એટલે કે 0 સ્પર્શક દોરી શકાય. ત્યાર પછી મિત્રો 12મી ખાલી જગ્યા આપેલ અવલોકન 2 6 4 5 0 3 1 3 2 3 નો બહુલક ખાલી જગ્યા છે. તો સૌથી વધુ વખત જે આવતું હોય ને મિત્રો એ જ બહુલક હોય. તો 2 જે છે ને મિત્રો એ 2 વખત આવે છે. પણ જો મિત્રો આમાંથી 3 જો છે 3 વખત આવે તો બહુલક તમારો મળશે 3, એટલે કે આપણો જવાબ મળશે 3.
સેક્શન એની અંદર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો √2 એ અસમય સંખ્યા છે. તો મિત્રો ખબર જ છે આપણે કે √2 જે છે એ અસમય સંખ્યા એટલે કે સાચું. આ જોઈએ 12, 15 અને 21 નો ગુસા 1 છે. તો મિત્રો ગુસા એટલે કે ત્રણેયમાં હોય એવું. તો 12 ના અવયવ પાડી આપણે ખબર પડે કે 2 2 4 ને 4 તેરી 12. 2 2 4 ને 4 તેરી 12. 15 ના અવયવ મિત્રો પાડી આપણે તો 15. તો તમને ખબર જ છે કે 3 5 15. ત્યાર પછી 21 ના અવયવ પાડો તો 7 તેરી ને 21. તો મિત્રો ત્રણેયમાં હોય એવું શું આવ્યું તો કે 3. તો કે એનો ગુસા 3 થાય. તો આ તો એવું કી છે કે ગુસા 1 છે. તો સાચું ખોટું તો કે ખોટું. ત્યાર પછી √3x + 5 એ સુરેખ બહુપદી છે. કોઈ પણની ઘાત 1 હોય તો આની ઘાત 1 છે. જો એક ઘાત હોય તો એ સુરેખ બહુપદી જ હોય. તો આપેલ બહુપદી સુરેખ બહુપદી છે એટલે કે સાચું. ઘટના ઈ ની સંભાવના ઈ નહીં ની સંભાવના નો સરવાળો 1 થાય. તો મિત્રો આપને ખબર છે સૂત્ર કે P of E પ્લસ P of E બાર અને બરાબર 1 એટલે કે આ બંનેનો સરવાળો મિત્રો 1 જ થાય. તો આ પણ જવાબ જે છે એ મિત્રો સાચું. ચલો વિદ્યાર્થી મિત્રો સેક્શન એની અંદર જો એક વાક્યમાં જવાબ આપો. એક વાક્યની અંદર જવાબ આપો. તો આપણે કહી દીધું 1 1 2 2 3 3 એ ખાલી જગ્યા સમાંતર શ્રેણી છે કે નહીં. તો જો અહીંયા 3 એક વાર આવે, પછી 2 વાર આવે, 3 આવે. સમાંતર શ્રેણીનો મતલબ એવો છે કે સામાન્ય તફાવત સમાન હોવો જોઈએ. જો સામાન્ય તફાવત સમાન હોય તો જ સમાંતર શ્રેણી બને. તો જો આ પ્રથમ પદ એ છે તો સામાન્ય તફાવત એટલે ડી એટલે કે બીજું પદ માઇનસ પેલું પદ, બીજું પદ 1 અને -1 એટલે 0. એ જ રીતના જો હવે 0 મળી જતો હોય ને તો ત્રીજું પદ 1 બરોબર છે. ત્રીજું પદ 1 તો બીજું પદ 1 આ પણ 0. તો આની ઉપરથી નક્કી ન કરી શકાય. હજી આગળ જુઓ તો હજી ત્યાર પછી ડી બરાબર ચોથું પદ માઇનસ ત્રીજું પદ. જો ચોથું પદ 2 અને ત્રીજું પદ 1 તો તમને જવાબ મળશે 1. તો જો મિત્રો આ સમાન આવ્યો 2 વખત મળી ગયો પણ ત્રીજી વખત ન મળ્યો. તો સમાંતર શ્રેણીનો નિયમ એવો છે કે જો 2 પદનો તફાવત છે ને સમાન હોય, આ 2 પદનો તફાવત જો સમાન હોય તો જ સમાંતર શ્રેણી છે, બાકી છે નહીં. તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી એટલે કે નહીં. છે કે નહીં તો કે નહીં. ત્યાર પછી મિત્રો વર્તુળને કેટલા સ્પર્શક હોય છે. તો મિત્રો વર્તુળની વાત કરો બરોબર છે. તો વર્તુળને તો અસંખ્ય સ્પર્શકો હોય. આ બધા સ્પર્શક જ છે. તો વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે, અસંખ્ય. ત્યાર પછી જો P of A બરાબર 0.65 હોય તો P of A બાર શોધો. તો મિત્રો એનું સૂત્ર છે કે P of A પ્લસ P of A બાર અને બરાબર 1 એટલે કે એની સંભાવના એ નહીં થવાની સંભાવના અને બરાબર 1. તો તમને P of A તો આપી દીધો 0.65 અને વત્તા P of A બાર બરાબર 1. 0.65 ને ઓલી બાજુ લઈ જાઓ. તો P of A બાર બરાબર 1 - 0.65. 1 માંથી 0.65 બાદ કરો મિત્રો એટલે કે 0.35. તો તમને P of A બાર મળશે 0.35. ત્યાર પછી આપેલ આવૃત્તિ વિતરણમાંથી બહુલકનો વર્ગ શોધો. બહુલક વર્ગ કયો થશે તો મિત્રો યાદ રાખજો બહુલકની અંદર વાત કરો સૌથી મોટી આવૃત્તિ હોય ને એની સામેનો બહુલકીય વર્ગ ગણાય. તો સૌથી મોટી આવૃત્તિ 8 છે તેથી તેની સામેનો વર્ગ જ બહુલકીય વર્ગ ગણાય. તો બહુલકીય વર્ગ 3 અને 5 થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો બરોબર છે. જોડકા જોડો. 21 નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને શંકુનું ઘનફળ. એમાં આપણે 3 સૂત્રો સામે આપ્યા છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એમાં 3 આપ્યા છે. 1/3 પાયર વર્ગ h, બી આપ્યો છે 2 પાયર નો વર્ગ અને સી આપ્યો છે 2 પાયર h. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર સીધું મિત્ર 2 પાયર h. તો આનો જવાબ મિત્રો તમને મળશે સી. આપણે જોડી જ દેવાનું છે સી કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સીધું જ આવે બરોબર છે કે 2 પાયર h. શંકુનું ઘનફળ તો આપને ખબર છે કે 1/3 પાયર વર્ગ h. આમ પણ તમે જોડી શકો અથવા સામે લખીને આવું લખી શકો કે અહીંયા સી બરાબર છે ને અહીંયા એ, એવું પણ તમે લખી શકો. ત્યાર પછી 23મું જો આ ત્રિજ્યાવાળા વર્તુળનો પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર છે કે 2 પાય r. વર્તુળનો પરિઘ એટલે મિત્રો આખે આખો વર્તુળનો પરિઘ. તો 2 પાય r, 2 પાય r. તો એના માટે આવશે b. તો અહીંયા આમ જોડી દો b. અને થીટા ખૂણાવાળા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ.
તો આ તો પાય આર થીટા છેદમાં 180 તો ચાપની લંબાઈ છે. બરોબર છે. આ આવશે મિત્રો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાય આર વર્ગ થીટા છેદમાં 360 એટલે કે 24 માં સામે સી મિત્રો, 23 માં બી, 24 માં સી, 21 માં મિત્રો સી અને 22 ની અંદર જોઈએ તો એ.